બરોડા બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં આજે કમલેશ રાઠોડ સતત 13મી વખત બાર એસોસિએશનના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી પામ્યા હતા. તેની સાથે તેની ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. નવા વરાયેલા પ્રમુખને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. હવે જોઈએ બરવાળા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાઘડિયાનો એક વિસ્તૃત અહેવાલ. બરવાળા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 13મી વખત સિનિયર એડવોકેટ કમલેશ રાઠોડ બિનહરીફ વરણી પામ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ગાઈડલાઇન પ્રમાણે આજે ગુજરાત રાજ્યની તમામ કોર્ટમાં વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણી નિયત કરેલ હોય. તારીખ પ્રમાણે બરવાળા બાર એસોસિએશનના હોદ્દેદારની નિમણૂક માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ એક પણ ફોર્મ નહીં ભરાતા આખરે બરવાળા કોર્ટ ખાતે સવારે 11 કલાકે બરવાળા બાર એસોસિએશનની બેઠકમાં ચૂંટણી અધિકારી તરીકે PM રાઠોડના અધ્યક્ષસ્થાને તમામ વકીલ સાહેબની ઉપસ્થિતિમાં સિનિયર એડવોકેટ કમલેશ રાઠોડને 13મી વખત બાર એસોસિએશનના પ્રમુખ તરીકે બિનહરીફ ઘોષિત કર્યા હતા. તમામે તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ઉપપ્રમુખ તરીકે JB થોરિયા, સેક્રેટરી તરીકે AR ચાવડા, ખજાનચી તરીકે PH સતાણી, લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ તરીકે AF ચુડાસમા, લાઇબ્રેરિયન તરીકે KV પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. તમામ વકીલ મિત્રો પ્રત્યે કમલેશ રાઠોડે આભારની લાગણી વ્યક્ત કરી હતી.